ટોપિકનો અહીંયા ઉપયોગ કરવો પડે. હવે આપણે ભૂતકાળના કેટલા મુદ્દા શીખી ગયા અહીંયા. પહેલી વસ્તુ સાદો ભૂતકાળ, તમે ધ્યાનમાં જ છે. પછી વાત આવે સાદા ભૂતકાળ, પછી ચાલુ ભૂતકાળ, કોણ નથી દેખાતું. તો તમે નેટવર્કના ઇસ્યુ તો હવે સોલ્વ થઈ ગયા છે. હેલો, ડીપ્સ ઇંગ્લિશ નામના ન્યૂ ઓપ્શન પર જાઓ તમે. ડીપ્સ ઇંગ્લિશ, જો આ વેદ ટીમ્બડિયા એવું કહે છે, દેખાય છે. માંગરોળિયા મનોજભાઈ બી કેવું છે કે દેખાય છે. ડીપ્સ ઇંગ્લિશ ન્યૂ ઉપર તમે ક્લિક કરો. હા, ઓકે. તો ભૂતકાળમાં બનેલી ઘટનાઓનું વર્ણન કરવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. ભૂતકાળમાં આપણી પાસે બે ટોપિક છે, સાદો ભૂતકાળ 1, બીજો ટોપિક ચાલુ ભૂતકાળ 2, અને ત્રીજો ટોપિક પૂર્ણ ભૂતકાળ. તો આ જે ટોપિક છે એના ક્રિયાપદનું જો તમને નોલેજ હોય તો તમે આ જે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ, આ જે ટોપિક છે બરાબર, એના વાક્યો તમે સરળતાથી સોલ્વ કરી શકશો. બરાબર. તો અહીંયા ધ્યાનમાં રાખવા જેવી બાબત શું છે કે સામાન્ય રીતે અહીં સાદા ભૂતકાળ, ચાલુ ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળના વાક્યોનો સમાવેશ થાય છે. બરાબર. હવે આ જો આ ત્રણે પ્રકારના જો વાક્યો લખવા હોય તમારે, તો સ્વાભાવિક છે આના ક્રિયાપદની ગોઠવણી તમારા ધ્યાનમાં હોવી જોઈએ. તો હું તમને વાક્યો પણ લખાવતો જોઉં છું અને તમને ક્રિયાપદની ગોઠવણી વિશે પણ કહેતો જોઉં છું. બરાબર. તો પહેલું ઉદાહરણ અહીંયા આપણે વાત કરીએ. એકચ્યુઅલી અહીંયા મારે અત્યારે તમને વાક્ય રચના લખાવવાની ન હોય કે ભાઈ સાદા ભૂતકાળની રચના આ છે ને, બરાબર, કારણ કે પછી એમાં બહુ ટાઈમ જતો રહે આપણો. પહેલું વાક્ય, I met Mr. Rawal at the train. કે હું ટ્રેનિંગમાં મિસ્ટર રાવલને મળ્યો. I met Mr. Rawal at the training. હું ટ્રેનિંગમાં મિસ્ટર રાવલને મળ્યો. તો અહીંયા જુઓ, અહીંયા કયો શબ્દ આવ્યો? મેટ. મેટ શું છે? સાદો ભૂતકાળ. બરાબર. વાત કરીએ સાદા ભૂતકાળની, તો સાદા ભૂતકાળનું એક્ટિવ ક્રિયાપદ જ્યારે પણ આવે, એટલે સાદા ભૂતકાળમાં એક્ટિવ ક્રિયાપદ હોય તો આપણે શું મૂકીએ છીએ? ક્રિયાપદનું બીજું રૂપ. બરાબર, એક્ટિવ. અને જો એ વાક્ય નકાર હોય, તો આપણે સાદા ભૂતકાળમાં નકાર વાક્ય બનાવવા માટે શું વાપરીએ? ડીડ પ્લસ મૂળ ક્રિયાપદ. કહેવાનો અર્થ કે સાદા ભૂતકાળમાં નકાર બનાવવા માટે ડીડ નામના સહાયક ક્રિયાપદની મદદ લેવી પડે. બરાબર. ચલો, હવે સાદા ભૂતકાળનું ધારો કે પેસિવ વાક્ય હોય તો એનું ક્રિયાપદ શું આવે? વોઝ વેર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. શું આવશે? વોઝ વેર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. એવી રીતે ચાલુ ભૂતકાળ હોય તો ચાલુ ભૂતકાળમાં ક્રિયાપદની સ્થિતિ શું હોય? એક્ટિવ હોય તો વોઝ વેર પ્લસ વર્બ આઈએનજી. અને ધારો કે પેસિવ ક્રિયાપદ હોય તો એની ગોઠવણી શું હશે?
એ વોઝ વેર પ્લસ બીઇંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. એવી રીતે જો પૂર્ણ ભૂતકાળ આવે તો પૂર્ણ ભૂતકાળમાં ક્રિયાપદની સ્થિતિ શું હોય? એક્ટિવમાં હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ અને પેસિવમાં હેડ પ્લસ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. બરાબર. તો પહેલું વાક્ય લખ્યું સાદા ભૂતકાળમાં, આઈ મેટ મિસ્ટર રાવલ એટ ધ ટ્રેનિંગ. હું ટ્રેનિંગમાં મિસ્ટર રાવલને મળ્યો. આવું જ એક બીજું વાક્ય, સચિન વોઝ પ્લેઇંગ ક્રિકેટ when we reached the ground. જ્યારે અમે ગ્રાઉન્ડ પર પહોંચ્યા ત્યારે સચિન ક્રિકેટ રમી રહ્યો હતો. બરાબર. એવી રીતે એક ત્રીજું વાક્ય લઈએ, when you came. જ્યારે તમે આવ્યા, our homework had been completed. જ્યારે તમે આવ્યા ત્યારે અમારું હોમવર્ક પૂરું થઈ ગયું હતું. our homework had been completed. એક ચોથું વાક્ય, Mr. Gandhi was born in પોરબંદર. મિસ્ટર ગાંધી પોરબંદરમાં જન્મ્યા હતા. તો આ પણ સાદા ભૂતકાળનું જ વાક્ય છે. બરાબર. બરાબર. એક બીજું વાક્ય, the mechanic was repairing the car then. મિકેનિક એ વખતે કાર રિપેર કરી રહ્યો હતો. હવે આ બધા જ વાક્યોમાં જુઓ, હું તમને ખાલી ક્રિયાપદ હાઇલાઇટ કરી દઉં છું. વોઝ પ્લેઇંગ, કયો કાળ? ચાલુ ભૂતકાળ. અહીંયા આવ્યું યુ કેમ, સાદો ભૂતકાળ. અહીંયા આવ્યું હેડ બીન કમ્પ્લીટેડ, પૂર્ણ ભૂતકાળનો પેસિવ. બરાબર. અહીંયા આવ્યું વોઝ બોર્ન, ભૂતકાળનું પેસિવ. અહીંયા આવે વોઝ રિપેરિંગ, આવે ચાલુ ભૂતકાળ. તો આવી રીતે તમારે વાક્યો પૂરા કરવાના આવશે. આ સિમ્પલ ખાલી મેં તમને ઉદાહરણ આપેલા છે. આ ખાલી ઉદાહરણ આપી મેં તમને. બરાબર. અને આવી રીતે તમારે હવે વાક્યો પૂરા કરવાના આવશે. જુઓ, વાત કરી પહેલા કમ્પ્લીટ ધ સેન્ટેન્સની. complete the sentences. Well, first sentence, ધારો કે તમને ખાલી એવું જ આપેલું છે, અભય. બ્રેકેટમાં સૂચના છે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. બોલ. અભયને કર્તા તરીકે લઈને એક વાક્ય બનાવવાનું આપણે. બરાબર. તો અભય passed all the examinations with good marks. બરાબર.
સારા માર્ક્સે અભય બધી જ પરીક્ષાઓ પાસ કરી લીધી. સમજાય? તમે ધારો તો બીજું વાક્ય પણ તમારી રીતે બનાવી શકો. બીજું વાક્ય, Rani was at home. રાની ઘરે હતી. સૂચના એ જ describing past event. બરાબર. રાની ઘરે હતી. તો હવે વોઝ એટ હોમ ઘરે હતી એ તો તમને આપી દીધું. હવે આપણે જવાબ બનાવવાનો છે. આ વાક્યમાં કંઈક થોડું ઉમેરવાનું કે જે ભૂતકાળનું સૂચક હોય. રાની ઘરે હતી તો ઉમેરીએ આપણે અહીંયા when the earthquake occurred. occurred એટલે કોઈ ક્રિયા બનવી, ઘટના ઘટવી એ અર્થમાં છે કે જ્યારે અર્થક્વેક એટલે કે ભૂકંપ આવ્યો ત્યારે રાની ઘરે હતી. બરાબર. ત્રીજું વાક્ય, હલો, હા, ભૂતકાળનું વાક્ય બનાવો. ચલો એક ત્રીજું વાક્ય લઈએ આપણે અહીંયા. when I saw him. જ્યારે મેં એને જોયો. ફરી સૂચના એ જ describing past event. જ્યારે મેં એને જોયો ત્યારે તે હોમવર્ક કરી રહ્યો હતો. બને ને જવાબ? he was doing his homework. ક્લિયર? ત્યારે તે હોમવર્ક કરી રહ્યો હતો. ચોથું વાક્ય લઈએ આપણે અહીંયા. we did. ફરી બ્રેકેટમાં સેમ સૂચના. we did. સ્વાભાવિક છે, ડીડ આવ્યું એટલે ડીડ નોટનો ઉપયોગ કરી લેવાનો. તમને નકાર બનાવવાનો મોકો મળ્યો છે તો નકાર બનાવી દેવાનો. we did not find my dog everywhere. અમને અમારો કૂતરો ક્યાંય મળ્યો નહીં. we did not find, એમાં એની જગ્યાએ અવર લખી. આઈ નથી, વી છે. we did not find our dog everywhere. અમને અમારો કૂતરો ક્યાંય મળ્યો નહીં. બરાબર. ધારો કે મારે તમારી પાસે જવાબ જાણવું હોય તો ફટાફટ ખાલી કોમેન્ટમાં લખો ચોથાનો જવાબ. કમેન્ટ રાઇટ ડાઉન. વી ડીડ પછી વાક્ય પૂરું કરવાનું છે. ચલો ખાલી તમે કમેન્ટમાં લખો. ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. કમ ઓન ક્વિક.
વી ડીડ નોટ ફાઇન્ડ અવર ડોગ એનીવેર. અમને અમારો કૂતરો ક્યાંય મળ્યો નહીં. હવે આનું એક આ સિવાયનું વાક્ય તમે જાતે બનાવો. ચલો કમ ઓન ક્વિક. નહીં, વી ડીડ નોટ, વી ડીડ સી, વી ડીડ નોટ પ્લેઇંગ. ઓ ફેનિલ ડીડ નોટ પ્લેઇંગ એવું ના આવે બેટા. વી ડીડ નોટ પ્લેઇંગ કબડ્ડી નહીં, તમે ખોટી રચના બનાવી રહ્યા છો. ડીડ નોટ રીચ, ડીડ નોટ પ્લેઇંગ એવું ન આવે. ડીડ જે સાદો ભૂતકાળનું સહાયકારી ક્રિયાપદ છે એની સાથે હંમેશા મૂળ રૂપ આવે. જેમ કે મેં લખ્યું ડીડ નોટ ફાઇન્ડ. નોટ destroy government property. Your best to me. Yes, Bhavya Joshi is right. We did our best to win. Very good, fine. Answer ગમે મને. We did not reach home. Yes, good. અભી ચાલે. We did not win match last week. Fine, very good. આ પણ ચાલે. ઓકે, સો આવી રીતે તમે થોડું વિચારો ને તો જવાબ બની શકે. ઓકે, એક બીજું વાક્ય લઈએ આપણે અહીંયા. Now please stop writing. Yesterday Mr. Pathak. Yesterday Mr. Pathak bracket માં same સૂચના describing past event. તો ગઈકાલે મિસ્ટર પાઠકની કોઈ ક્રિયાનું વર્ણન કરવાનું છે. ગઈકાલે મિસ્ટર પાઠકે શું કર્યું લખીએ અહીંયા. યસ્ટરડે મિસ્ટર પાઠક visited the MJ library. ગઈકાલે મિસ્ટર પાઠકે MJ લાઇબ્રેરીની મુલાકાત લીધી. બરાબર, શોર્ટ એન્ડ સિમ્પલ. બરાબર, તો બાળકો આ રીતે તમારે વાક્યો પૂરા કરવા. હવે વાત જશે ડાયલોગ ફિલ કરવાના. ડાયલોગ ફિલિંગ એટલે કે કમ્પ્લીટ ધ ડાયલોગ. તો હવે સૂચના આપણે બદલીશું. complete the dialogue. બરાબર, પહેલું વાત બસ આ જ ગ્રામરનો ઉપયોગ કરવાનો. મગજમાં એક જ વસ્તુ યાદ રાખવાની કે આપણે જે બી જવાબ લખવાના છીએ એમાં સાદા ભૂતકાળનો ઉલ્લેખ થવો જોઈએ. જુઓ અહીંયા પહેલું વાક્ય છે. સપોઝ કોઈ રોનક નામની વ્યક્તિ એવું બોલે છે, when did you pass your 12th examination? When did you pass your 12th examination? 12માની પરીક્ષા તમે ક્યારે પાસ કરી? તો એના જવાબમાં રીના નામની વ્યક્તિ કંઈ કહેશે. રીના નામની વ્યક્તિ અહીંયા જે કંઈ કહે એનો જવાબ તમારે લખવાનો. એનો જવાબ તમારે લખવાનો છે બ્રેકેટમાં સેમ સૂચના describing past event. પાસ્ટ ઇવેન્ટના ગ્રામરનો ઉપયોગ કરવાનો અને જવાબ લખવાનો. બરાબર, ચલો. when did you pass your 12th examination? તો રીના એના જવાબમાં શું કહે છે?
I passed my 12th in 1994. 1994ની સાલમાં મેં 12મું ધોરણ પાસ કર્યું. વર્ષ ગમે તે લખો, નો પ્રોબ્લેમ, ચાલો. બરાબર. નાઉ પ્લીઝ સ્ટોપ રાઇટિંગ. માનવ, I was pass my 12th in 2009. બેટા I was pass ના આવે મારા દીકરા, I passed આવે. કારણ કે અહીંયા કોઈ ક્રિયાની વાત થઈ છે, એક્ઝામ પાસ કરવાની ક્રિયા છે એટલે વોઝ નહીં આવે, પાસ્ડ એવું આવશે. એટલે માની એવું લખેલું છે યસ આઈ એમ પાસ બીકોઝ આઈ કમ્પ્લીટેડ માય રીડિંગ. નહીં, એવું નહીં આવે. આ જવાબ તમે ખોટો લખી રહ્યા છો. અહીંયા તમે બરાબર ધ્યાનથી વાંચો તો અહીંયા તમને પ્રશ્ન વેન વડે પૂછેલો છે. તો જ્યારે તમે વેન પ્રશ્નમાં આવતો હોય તો જવાબમાં તમારે એનો સમય દર્શાવવો પડે. એટલા માટે આપણે અહીંયા સમય તરીકે શું લખ્યું? 1994. ઓકે, સેકન્ડ સેન્ટેન્સ લઈ લઈએ આપણે અહીંયા. ધારો કે વિનય નામનો કોઈ વ્યક્તિ કે છે વેર યુ yesterday, ગઈકાલે તમે ક્યાં હતા? તો વિક્કી નામની કોઈ વ્યક્તિ હવે જવાબ આપશે. જવાબ ગમે તે આપે, સૂચના અહીંયા સેમ ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. તો મિત્રો અહીંયા વિક્કી જે બી જવાબ આપશે એ ભૂતકાળમાં આપશે. પ્રશ્ન કે છે વેર યુ યસ્ટરડે, ગઈકાલે તમે ક્યાં હતા? તો વિક્કી એના જવાબમાં એક તો વેરથી પ્રશ્ન પૂછાયો તો જવાબમાં કોઈ સ્થળનું નામ લખવું પડે. બીજું કે અહીંયા તમારે ભૂતકાળ દર્શક શબ્દનો ઉપયોગ કરવો પડશે. બરાબર, એટલે ક્રિયાપદ એમ. તો વિક્કી શું કહે છે કે આઈ વોઝ એટ my uncle's house yesterday. I was at my uncle's house yesterday. હું ગઈકાલે મારા કાકાના ઘરે હતો. ક્લિયર? તમે અહીંયા મનગમતો જવાબ લખી શકશો. યાદ રાખજો, જવાબ ગમે તે હોય એ પ્રશ્ન કયો WH વાપરેલું છે પ્રશ્નમાં એને આધીન હોવું જોઈએ અને ગ્રામરની દ્રષ્ટિએ એ જવાબ શુદ્ધ હોવો જોઈએ. બરાબર. ચલ, એક બીજું વાક્ય. નિહાર નામનો કોઈ વ્યક્તિ કહે છે who discovered the gravitational force. ગ્રેવિટેશનલ ફોર્સ કોણે શોધી? ગ્રેવિટેશન એટલે કે ગુરુત્વાકર્ષણ અને ફોર્સ એટલે કે બળ. ગુરુત્વાકર્ષણ બળની શોધ કોણે કરી? મને નહીં ખબર હોય કોણે કરી. હા, એટલી ખબર છે કે મારે જવાબ આનો સાદા ભૂતકાળમાં લખવાનો છે અને એટલી ખબર છે ગ્રેવિટેશનલ ફોર્સની શોધ મેં કરી નહીં એ કન્ફર્મ. વિજ્ઞાન ભણ્યા હશો એટલે ખબર તો હોય ને. ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. બરાબર. તો અહીંયા જે પણ જવાબ લખીશું શેમાં આવવું જોઈએ? સાદા ભૂતકાળમાં. તો અહીંયા વ્યક્ત કરીએ the gravitational force was discovered by Dipsy. નહીં. કમલેશભાઈ નહીં. તો કોણે કરી? ન્યૂટન.
મેં એમ તો લખી જ નાખ્યો હતો. ન્યૂટન. The gravitational force was discovered by Newton. આ જવાબ છે ને મેં પેસિવમાં લખેલો છે, અને એક્ટિવમાં લખો તો પણ ચાલે. ન્યૂટન discovered the gravitational force. ન્યૂટને ગુરુત્વાકર્ષણ બળની શોધ કરી. તો આવી રીતે તમે ગ્રામેટિકલી સાચું બને એવી રીતે જવાબ લખજો. ઓકે, એક બીજું વાક્ય લઈએ આપણે. Where did your brother stay in Kashmir? કાશ્મીરમાં તમારો ભાઈ ક્યાં રોકાયો? ધારો કે એ મેં લખ્યું નથી, કોઈ એ નામની વ્યક્તિ એવું પૂછે છે, બરાબર? એ નામની વ્યક્તિ એવું કહે છે કે કાશ્મીરમાં તમારો ભાઈ ક્યાં રોકાયો? તો એના જવાબ રૂપે બી નામની વ્યક્તિ કંઈક કહેશે. બી નામની વ્યક્તિ જે કે એનો જવાબ આપણે લખીશું અહીંયા સૂચના એ જ બ્રેકેટમાં ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ટેન્સ. કાશ્મીરમાં તમારો ભાઈ ક્યાં રોકાયો? કાશ્મીરમાં મારો ભાઈ 5 સ્ટાર હોટલમાં રોકાયો. કાશ્મીરમાં મારો ભાઈ એના મિત્રના ઘરે રોકાયો. કાશ્મીરમાં મારો ભાઈ હોસ્ટેલમાં રોકાયો, હોટેલમાં રોકાયો. ઘણા બધા જવાબ બની શકે ને. તો અહીંયા માય બ્રધર સ્ટેડ ઇન શિકારા. તમને ખબર છે શિકારા શું છે? ઇન શિકારા ઇન ચલો મને લખો શિકારા કોને કહે? કહું, મેસેજ ડિસ્પ્લે કરો. બોલો, વોટ ઇઝ શિકારા? શિકારા શું છે? શિકારા શું છે કહો મને. પ્લેસ નહીં માનવ, પ્લેસ નથી બેટા. કદાચ થોડું રિમેમ્બર કરો, યાદ કરો તો થોડા ટાઈમ પહેલા એક મૂવી આવ્યું હતું, નામ હતું શિકારા. અને આખી જે સ્ટોરી હતી એ આખી કાશ્મીરની સ્ટોરી હતી. તો શિકારા એ કાશ્મીરમાં એક પ્રકારની હાઉસ બોટ જ કહેવાય. આપણે અહીંયા કાંકરિયામાં જે નાવડા ચાલે, આપણે બોટિંગ કરીએ હોડીમાં, તો ઇટ ઇઝ કોલ્ડ એન ઓર્ડિનરી બોટ. એને એક સામાન્ય નાવડી કહેવાય, હોડી કહેવાય. બરાબર? પણ કાશ્મીરમાં સરોવરોમાં ફરવા માટે અંદર જે સહેલાણીઓ આવે, પ્રવાસીઓ આવે, એને ફરવા લઈ જવા માટે એક પ્રકારની બોટ બનાવેલી હોય. પણ એ બોટની અંદર ઘર હોય, હોડીની અંદર જ ઘર જેવું બનાવેલું હોય, ઝૂંપડી ટાઈપ હોય, એકાદ બે રૂમ હોય ને બધું અંદર હોય. બરાબર? સૌથી તમને ડાઇનિંગ ટેબલ બધી વ્યવસ્થા હોય, તો પણ લાગે નહીં કે આપણે નાવડીમાં બેઠા છીએ. તો ઇટ ઇઝ કોલ્ડ શિકાર, વન ટાઈપ ઓફ હાઉસ બોટ કહેવાય. બરાબર? એને કહેવાય શિકાર. બીજું એક વાક્ય લઈએ આપણે. કોણ છે હવે આવ્યું? ધારો કે કોઈ ટિકિટ ચેકર એવું કહે છે, ડીડ યુ buy a ticket for દિલ્હી? શું તમે દિલ્હીની ટિકિટ લીધી? બરાબર.
તો મનોજ નામની કોઈ વ્યક્તિ બોલે છે, મતલબ એને જવાબ લખશે. જે કંઈ જવાબ લખશે એ આપણે હવે લખવાનું. ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. બરાબર. મનોજ નામની વ્યક્તિ એનો જવાબ આપશે. ટિકિટ ચેકર શું પૂછે છે? ડીડ યુ બાય અ ટિકિટ ફોર દિલ્હી? તમે દિલ્હીની ટિકિટ ખરીદી? સિમ્પલ જવાબ શું બને? યસ, અમે દિલ્હીની ટિકિટ ખરીદી. બરાબર. હા, અમે દિલ્હીની ટિકિટ ખરીદી. આવો બીજો જવાબ આ રીતે બને ને. સોરી સર, I forgot to buy a ticket for Delhi. સોરી સર, હું દિલ્હીની ટિકિટ ખરીદવાનું ભૂલી ગયો. તો મિત્રો, આ હતું ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. આજના લેક્ચરમાં આટલું જ. ફરી મળીશું નેક્સ્ટ ટાઈમ. બટ બિફોર લિવિંગ ધ રૂમ છોડતા પહેલાં એક કમેન્ટ લખવાનું ભૂલતા નહીં કે હાઉ વોઝ ટુડેઝ લેક્ચર. ઓકે.